સુરતમાં શ્વાન કરડવાના કિસ્સા વધી ગયા છે તેમજ રોજ શ્વાન કરડવાના અનેક કેસ હોસ્પિટલમાં આવી રહ્યા છે। આ ઉપરાંત શ્વાન દ્વારા ગાડીનો પીછો કરાતા કેટલી વાર બાઇક ચાલક શિકાર થઈ જાય છે અને આવી રીતે રોડ અકસ્માત થાય છે। સુરતમાં શ્વાનનો આતંક યથાવત। છેલ્લા કેટલાય દિવસથી ડોગ બાઇટના 477 કેસ નોંધાયા, 22 ગંભીર હાલતમાં। સુરતમાં શ્વાન કરડવાની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે। સુરતમાં ડોગ બાઇટની મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે। એક તરફ મનપા શ્વાનના ખસીકરણ પાછળ લાખોનો ધુમાડો કરી રહી હોવાનો દાવો કરે છે તો બીજી તરફ ગ્રાઉન્ડ પર શ્વાનનો ત્રાસ યથાવત છે। સુરતમાં એક પછી એક શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવતી જતી રહી છે, જેના કારણે સુરતના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરત મહાનગરપાલિકા આ બાબતે જાણે વધારે ગંભીર નથી દેખાતી। દિવસે ને દિવસે શ્વાન કરડવાના કેસમાં વધારો થઈ જઈ રહ્યો છે। प्रफुल्ल भाई शंकर भाई पटेल सचिन जी भी जॉब पर जाता था ત્યાં પલસાણા બ્રિજ આપણે સચિન જીઆઈડીસી વાળા બ્રિજ થોડા આગળ ગયા ચોકડી પર કૂતરું ગાડી પરથી ખાલી ગાડી પર જતો ખાલી ભાગ્યું બાઇક પાસે, પછી પગમાં બચકું ભરી લે, થોડોકમાં સાઈડમાં રેલિંગ સાઈડ જરાક આ બાજુ પાછળથી થોડુંક વાગ્યું ને કરાવી અચાનક ખાલી એકદમ વધારે એકદમ આંચકા ભરે પગ થોડી વાર પૂરતો એકદમ ચચર એકદમ દુખાવો થવા માંડી ને પગ નીચે મૂકે એકદમ સૂન જેવું થોડી વાર તો મારી દુખે છે। હજુ તો કંઈ પણ ઈલાજ નથી કર્યો। 20 મિનિટ છે, ઇન્જેક્શન નથી એમ અહીંયા ઈલાજ કરે તો કરાવીને તો પછી બીજી જગ્યાએ ઇન્જેક્શન કાં તો કંઈ બી ઈલાજ કરાવવા પડશે। થોડું પગમાં દુખાવા થયા કરે એકદમ ને ગભરાટ જેવી થયા કરે।